પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અગાર ગામમાં કુંવારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં હજારોની બેનની ઉમટી પડી। શુક્રવારે સવારે ગામના પટેલ મોહલ્લામાંથી વેલડા જોડી કુંવારિકા માતાજીની રથયાત્રા નીકળી હતી। મંદિરમાં આરતી બાદ માતાજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી। અમદાવાદ, સુરત તેમજ મુંબઈ તેમજ પાટણ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા। રથયાત્રા દરમિયાન ભક્તોએ અબીલ, ગુલાલ અને ચોખા અને ફૂલોથી વર્ષા કરી હતી। માતાજીના વધામણા કર્યા હતા। રથયાત્રા તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। માતાજી અહીં રાતવાસો કરશે અને શનિવારે તેમનું નિજ મંદિરે સ્થાપન કરવામાં આવશે। પુત્ર જન્મની માનતા પૂરી કરવા મહિલાઓએ 2 હાથ રૂમાલથી બાંધેલા શ્રીફળ સાથે મંદિરે પહોંચી હતી। કેટલીક મહિલાઓ માથે સરગતી સગડી મૂકીને દર્શન કર્યા હતા। મેળામાં ચકડોળ તેમજ વિવિધ રાઇડ્સો સાથે ખાણીપીણીના સ્ટોલ હતા તેમજ દર્શનાર્થીઓ માટે માર્ગમાં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। પાટણના સરસ્વતી તાલુકાના પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। હવે હાથ બરાબર હાથ ક્યાં છે છોડવાના? મંદિરે જઈને આપનો પરિચય વતન ત્યાંથી બધા આવો છો ત્યારે એમ ને? ઓકે।